રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા 100 કલાકની અંદર સમગ્ર ગુજરાતમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે। આ આદેશ મળતાની સાથે જ લિસ્ટ બન્યા અંગે સુરત ડીસીપી ભાવેશ રોજિયાએ કહ્યું કે અસામાજિક તત્વો, બોડી ઓફેન્સ, ઓર્ગેનાઇઝ ક્રાઇમ અને પ્રોપર્ટી ઓફેન્સમાં સંડોવાયેલા ગુનેગારોની યાદી તૈયાર કરવા અને તાત્કાલિક પગલાં ભરવા જણાવવામાં આવ્યું છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે આ ટાર્ગેટ મુજબ વિશેષ તપાસ શરૂ કરી છે, જેમાં 1300 ગુનેગારોને ઓળખી લેવામાં આવ્યા છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે 100 કલાકની અંદર અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાનું અભિયાન અંતર્ગત 22 જેટલા શખ્સોને બોલાવી પૂછપરછ કરી હતી, જ્યાં તેમને કાન પકડીને બેસી જવાની ફરજ પડી હતી। પોલીસ દ્વારા આ શખ્સોની વારંવાર પૂછપરછ કરવામાં આવી હતી અને તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તે સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે વિશેષ તપાસ દરમિયાન 1300 જેટલા ગુનેગારોને યાદી બનાવી છે, જેમાં 300 હાર્ડકોર ક્રિમિનલ સક્રિય હોવાનું જાણવા મળ્યું છે। આગામી દિવસોમાં તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ડીજી સાહેબ દરમિયાન 100 કલાકની અંદર ગુજરાત પોલીસને એક ટાર્ગેટ આપવામાં આવ્યો હતો કે અસામાજિક તત્વો કે જે બોડી ઓફેન્સ, પ્રોપર્ટી ઓફેન્સ, ઓર્ગેનાઇઝ ક્રાઇમમાં અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા આવા માણસોને આઈડેન્ટિફાઈ કરી એમના વિરુદ્ધ એક્શન લેવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં 1200 થી 1300 માણસો જેટલા અસામાજિક તત્વો, જેમાં 300 થી 400 હાર્ડકોર ક્રિમિનલ અને બીજા બોડી ઓફેન્સના અને પ્રોપર્ટી ઓફેન્સના અન્ય આરોપીઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે। એમાંથી આજ 20-22 આરોપીઓને અહીંયા લાવવામાં આવ્યા છે, એમની પૂછપરછ ચાલુ છે અને એમના વિરુદ્ધ એક્શન લેવાની કાર્યવાહી કરવામાં આવી છે।